પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિની 48મી બેઠકની કરી અધ્યક્ષતા. ખાણ, રેલવે અને જળ સંસાધનમાં પ્રમુખ યોજનાઓની કરી સમીક્ષા. પરિયોજનાઓને સમયાનુસાર પૂર્ણ કરવાનું કર્યું આહવાન. માળખાગત વિકાસ કાર્યોને ઝડપથી આગળ વધારવાનો કર્યો આગ્રહ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચીનના કિંગદાઓમાં એસસીઓ બેઠકમાં થયા સામેલ. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા અંગે ભારતનો દૃષ્ટિકોણ કર્યો પ્રસ્તુત. કહ્યું, આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ. સીમાપારના આતંકવાદને ભારત નહીં સાખે તેવો આપ્યો સ્પષ્ટ સંદેશ. ભારતીય સ્પેસ હીરો શુભાંશુ શુક્લા એક્સિયોમ 4 મિશનમાં 28 કલાકની યાત્રા બાદ આજે સાંજે 4:30 વાગ્યે ISS પર કરશે ડોકિંગ. 4 સભ્યો અવકાશમાં. ભારતીય સુપરફૂડ મગ, મેથી તેમજ માનવીય શરીર પર અંતરિક્ષની અસર સહિતના કરશે 60 પ્રયોગો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઈરાન અને અમેરિકા આગામી અઠવાડિયે કરી શકે છે પરમાણુ વાર્તા. ઈરાન સાથે કોઈ સમજૂતી ઉપર થઈ શકે છે હસ્તાક્ષર. અમેરિકન હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ગંભીર નુકસાન પહોંચાડ્યું હોવાનો ટ્રમ્પનો દાવો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય. આગ્રામાં બનશે બટાકાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રીય કેન્દ્ર. તો પુણે મેટ્રો ફેઝના બીજા તબક્કાને મળી મંજૂરી. ઝારખંડના ઝરિયા કોલસા ક્ષેત્રમાં આગ, ભૂસ્ખલન અને પુનર્વાસની સ્થિતિ માટે સંશોધન માસ્ટર પ્લાનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. દિલ્હી અને ઉત્તર પ્રદેશ હજી પણ જોઈ રહ્યા છે સારા ચોમાસાની રાહ. તો હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ. હવામાન વિભાગે આગામી 7 દિવસમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વીય અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં કરી ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. સાગબારામાં સૌથી વધુ 6 ઇંચ તો ઉમરપાડામાં 5.5 ઇંચ વરસાદ. ગત સાંજે આવેલા ભારે વરસાદથી પૂર્વ અમદાવાદ જળબંબાકાર. રાજ્યમાં 17 ડેમ હાઈ એલર્ટ પર. આજે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ. અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025ની નવેમ્બરમાં રાજસ્થાન કરશે યજમાની. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, 200થી વધુ યુનિવર્સિટીઓના 4000થી વધુ ખેલાડીઓ થશે સહભાગી. દેશના ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની મળશે તક.